અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા શહેરના 6 વિસ્તારમાં શાક માર્કેટ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં શહેરના મોટેરા વિસ્તારમાં પણ શાક માર્કેટ બનાવવામાં આવી રહ્યું છે। જો કે આ શાક માર્કેટ બનીને તૈયાર થાય તે પહેલાં જ તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે, કારણ કે અહીંના સ્થાનિક લોકોએ શાક માર્કેટને લઈને વિરોધ નોંધાવ્યો છે। ત્યારે કયા કારણસર સ્થાનિક લોકો આ શાક માર્કેટનો વિરોધ નોંધાવી રહ્યા છે, શું છે તેમની માંગણી તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં। તમે આ ઉત્તર જવાબ કેવી રીતે આવી શકો? વાહનો અહીંયા પાર્ક થશે એટલે વોટ ડુ યુ મીન? તમે તમારું ખિસ્સું ભરવાના છો? કાનૂન હાથમાં લેવો બી પડશે ને તો અમે લઈશું। જે બી ઉદ્ઘાટન કરવા આવશે એની ઉપર અમે પથ્થર મારો 100% કરશું। અમે બધા જેલમાં જવા તૈયાર છીએ। મેટ્રો સિટી અમદાવાદ શહેરમાં 6 સ્થળે શાકભાજી બજાર બનાવવામાં આવી રહ્યા છે। રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ શાકભાજી બજાર બનાવવાની દરખાસ્તને મંજૂરી આપ્યા બાદ શાકભાજી બજાર બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં 15 કરોડના ખર્ચે 6 સ્થળે શાકભાજી બજાર બનાવવામાં આવી રહ્યા છે। જો કે આ શાકભાજી બજારને લઈને અમદાવાદના મોટેરા વિસ્તારના સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે। અમદાવાદના મોટેરા વિસ્તારમાં શાક માર્કેટ બની રહ્યું છે। એએમસી દ્વારા જે શાક માર્કેટ બનાવવાની તૈયારી કરવામાં આવી છે તે આપ જોઈ શકો છો કેમેરામાં કે હાલ આ શાક માર્કેટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। જો કે અહીંના સ્થાનિક લોકો દ્વારા શાક માર્કેટને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આ શાક માર્કેટના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે અહીંયા જે એએમસી દ્વારા જે પ્લાનિંગ જે છે તેમાં અહીંયા ગેટ આપવામાં આવ્યો છે। જે ગેટ જે છે તે બરોબર લોકોની જે અહીંયા જે સ્થાનિક લોકો રહે છે તે રેસિડેન્શિયલ એરિયા જે છે, જે ફ્લેટ છે, ત્યાંના સ્થાનિક લોકો દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા આ ગેટના કારણે વાહન પાર્કિંગ તેમજ ગંદકીની સમસ્યા જે છે વધી શકે છે। એટલે લોકોનું કહેવું એમ છે કે અહીંયા આગળ ટ્રાફિકની જે સમસ્યા છે જે સર્જાશે। ભવિષ્યમાં જો અહીંયા શાક માર્કેટનો ગેટ આપવામાં આવશે તો આ શાક માર્કેટનો જે ગેટ છે જે અમે ત્યાંની તાળાબંધી કરીશું। આ અંગે જ્યારે કોર્પોરેટર સાથે વાતચીત થઈ, એન્જિનિયર સાથે વાતચીત થઈ, ત્યારે એમનું કહેવું એમ છે કે અમે આગળ રજૂઆત કરીશું। જો કે આ રજૂઆત તો કરવામાં આવી છે, જો કે હજુ સુધી આ અંગે કોઈ પણ સમસ્યાનું જે કહેવાય કે સમાધાન હજુ સુધી નથી થયું। સ્થાનિક લોકોનું કહેવું એમ છે જો કે અહીંયા ગેટ બનશે તો અમે કાલ ભવિષ્યમાં અહીંયા ઉગ્ર આંદોલન કરીશું અને તેની તાળાબંધી કરીશું અને એએમસીનો સખતમાં સખત વિરોધ કરીશું। મોટેરામાં શાકભાજી બજારને લઈને ભારે હોબાળો, સ્થાનિક લોકોએ નોંધાવ્યો વિરોધ। શાકભાજી બજારના ગેટ મુદ્દે હોબાળો મચાવ્યો। ગંદકી અને ટ્રાફિકની સમસ્યા સર્જાશે તેવી ભીતિ। કોર્પોરેટર હાય હાય, એએમસી હાય હાયના લગાવ્યા નારા। ગેટનું કામ બંધ નહીં થાય તો આંદોલન કરીશું। ગેટની તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી। ઉદ્ઘાટન સમયે જ પથ્થરમારો કરવાની ચીમકી। રમણલાલજી, હું સરમ્ય હોંશમાં રહું છું ઘણા સમયથી અને અહીંયા ટ્રાફિકની ઘણી સમસ્યા છે। અમે કોર્પોરેશન, ધારાસભ્ય તેમજ કમિશનર સાહેબની મુલાકાત લેવા ગયેલા। કમિશનર સાહેબની મુલાકાત લેવા વખતે અમને કમિશનર સાહેબ પાસે અમને મળવા નહોતા દીધા। પછી ડેપ્યુટી સીએમ પાસે અમે ગયા ઉસ્માનપુરા, ત્યાં અમને થોડું અમને આશ્વાસન રૂપ આપીશું કે અહીંયા માર્કેટ બને છે, પછી આનો ગેટ બંધ કરીશું કે એને શું છે હું રજૂઆત કરીશ કમિશનર સાહેબ, પછી એની પાસે શું કાર્યવાહી કરે એ આગળ હું તમને જણાવીશ। અહીંયા ઘણા સમયથી લગભગ 4 થી 8 દરમિયાન ટ્રાફિક એટલો રહે છે કે અમારા સોસાયટીના ગેસ્ટ આવે તો ગાડી પાર્ક કરવાની સમસ્યા થાય છે, ટુ વ્હીલરની સમસ્યા થાય છે, નાના બાળકોને એક્સિડન્ટ થાય છે, ઘણી રીતના અમને પ્રદૂષણ થાય છે। અહીંયા શાક માર્કેટના કારણે ગંદકી ફેલાય છે। અહીંયા શાક માર્કેટની બાજુમાં મંદિર આવેલું છે, એ મંદિરની બાજુમાં બી ગંદકી થાય છે। ઘણીવાર રજૂઆત કરવા છતાં બી આ લોકો કંઈ ધ્યાન દોરતા નથી। અમે કમિશનર સાહેબને એપોઇન્ટમેન્ટ માંગે છે, કમિશનર સાહેબ અમને એપોઇન્ટમેન્ટ આપતા નથી અને નીચેથી સિક્યુરિટી ગાર્ડ બી અમને જવા એન્ટર થવા દેતા નથી।
અને અહીંયા શાક માર્કેટ બને છે તેના માટે અમે ઘણો વિરોધ કરેલો. પહેલાં અમને પાર્કિંગનું બોર્ડ મારેલું હતું, પાર્કિંગના બોર્ડમાંથી એ લોકોએ શાક માર્કેટ કોઈ પણ જાણ વિના કરી દીધેલું છે. હવે જો અમારી એવી માંગ છે કે અહીંયા શાક માર્કેટ જો બનશે અને ગવર્મેન્ટ એને તાળા નહીં મારે તો એ તાળા પબ્લિક મારશે અને આ શાક માર્કેટ અમે ચાલુ કરવા નહીં દઈએ. અમારી એટલી છે અને અમે બધી જગ્યાએ અમારી રજૂઆત કરી છે પણ કોઈ એક્શન લેવા આવ્યું નથી. ચેતન સાહેબ તો એમ કહે છે કે તમારા 12,000 વોટથી મને કોઈ જ ફરક નથી પડવાનો, એવી રીતે જવાબ આપી રહ્યા છે. આવો ઉદ્ધત તો એ કેટલા અંશે યોગ્ય છે? એ યોગ્ય નથી. એમને પબ્લિક માટે રાખેલા છે અને જો એ પબ્લિકની હેલ્પ કરવા માટે નહીં આવે તો પછી એમને આ એરિયામાંથી કોઈ જ વોટ આપીશું નહીં, એવું અમે બધાએ નક્કી કરેલું છે. અમદાવાદના મોટેરામાં આવેલ સુરમાય હોમ્સ ફ્લેટ આવેલા છે. તે સોસાયટીની ગેટની સામેની બાજુ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા શાક માર્કેટ માટે પ્લોટ ફાળવવામાં આવ્યો છે અને અહીં શાકભાજી બજાર બનાવવામાં આવી રહ્યું છે. જો કે આ શાકભાજી બજારને લઈને સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. સુરમાય હોમ્સ ફ્લેટ સહિત અહીં આવેલ અન્ય ફ્લેટના અને સોસાયટીના સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. હું અહીંયા મોટેરા સોસાયટીની અંદર, મોટેરા ગામની અંદર સુરમ્ય સોસાયટી છે ત્યાં રહું છું. સ્થાનિક છું. અહીંયા આગળ 14 વર્ષથી રહું છું. છેલ્લા કેટલાય વર્ષોથી આ શાકભાજી માર્કેટ બની રહ્યું છે અને જ્યાં જૂનું હતું ત્યારે અમને એટલી તકલીફ પડતી હતી, અત્યારે નવું બન્યું છે તો એટલી તકલીફ પડી છે. કેટલી વાર અમે કેટલી વખત મોટા સાહેબોને જઈ આવ્યા, મોટી ઓફિસોમાં જઈ આવ્યા, મ્યુનિસિપાલિટીમાં જઈ આવ્યા, છતાં આનું કોઈ નિવારણ થતું નથી. એન્જિનિયરો આવીને બોલી જાય છે એટલે કે તમને થાય એ કરી લેજો, આવું બધું અમને જવાબો આપી રહ્યા છે. હવે સવારમાં અમારે અહીંયા કે છે શાક માર્કેટની ખટારાઓ આવશે તો અમારા છોકરાઓની બસો કેવી રીતે જશે? આ બધા ઘરડા માજીઓ છે બધા કેવી રીતે જશે? કેટલી ગંદકી થઈ રહી છે. અત્યારે કોઈ આવ્યું છે, કોઈ નેતા આવવાનો છે ઉદ્ઘાટન કરવા, ત્યારે અહીંયા ગાડી બધી દવાઓ નખાઈને સાફ કરાય છે. અત્યાર સુધી કોઈ જોવાય આવતું નથી કે અહીંયા કચરો છે, એઠવાડ છે કે શું છે, કોઈ જોવા આવતું નથી. અહીંના સ્થાનિક કોર્પોરેટર છે એને પણ અમે જણાવ્યું પણ એ હિરલબેન કોઈ જોવા આવતું નથી, સ્વિચ ઓફ કરી દીધો છે. ચેતન પટેલને પણ જણાવ્યું છે પણ એ બી કોઈ પગલાં લેવા માંગતા નથી. અત્યારે અમે બહેનો બધી ભેગી થઈ છે. જો આનું નિવારણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન નહીં, અમે જો કાનૂન હાથમાં લેવો બી પડશે ને તો અમે લઈશું 100%. જે બી ઉદ્ઘાટન કરવા આવશે એની ઉપર અમે પથ્થરમારો 100% કરશું. અમે બધા જેલમાં જવા તૈયાર છીએ. અને અહીંયા રોડ ક્રોસ કરવામાં અમને તકલીફ બહુ પડે છે. જ્યાં શાકવાળા આવે છે ને બધા પાર્કિંગ કરે છે અહીંયા, એટલે અમારે બહુ તકલીફ પડે છે. અને છોકરા અમારે ગાયને નાખવા આવવું હોય તો પણ બહુ તકલીફ પડે છે અમારે રોડ ક્રોસ કરવાના. તમારી માંગ શું છે? અમારે આ ગેટ ના જોઈએ, બસ દરવાજો ના જોઈએ. અહીંયા આ ગેટ શાક માર્કેટમાં ગેટ આ બાજુ થવો જ ના જોઈએ. સોસાયટીની સામે ગેટ થાય એ કેટલું ખરાબ છે. શાકભાજી બજારના કારણે ગંદકી ફેલાવવાની શક્યતા છે તેમજ ટ્રાફિકની સમસ્યા પણ વધવાની દહેશત અહીંના સ્થાનિક લોકોને સતાવી રહી છે. સુરમાય હોમ્સ ફ્લેટ તેમજ અન્ય સોસાયટીના સભ્યોનું કહેવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલા શાકભાજી બજારનો એક ગેટ તેમના ફ્લેટની સામેની બાજુમાં જ આપવામાં આવ્યો છે, જે લઈને તેમણે વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં એએમસી દ્વારા જે ગેટ બનાવવામાં આવી રહ્યો છે તેનું કામ ના થવું જોઈએ અને ગેટ ના બનવો જોઈએ. જો અહીં ગેટ બનશે તો અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીને ગેટની તાળાબંધી કરીશું. છેલ્લા કેટલાય વખતથી વારે ઘડીએ અમારી રજૂઆત છે કે અહીંયા શાક માર્કેટ તમે ના બનાવો. અમે લોકો કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, બધા જ સ્થાનિક કોર્પોરેટરને બધાને અમે લોકો રજૂઆત કરી, તેમ છતાં અમારી દરેક રજૂઆતને અવગણી છે. અને આ લોકો અત્યારે લાસ્ટ સમય વાત થઈ, ગઈકાલની વાત છે કે ચેતનભાઈ પટેલનું એવું કહેવું છે કે અહીંયા ગેટ નહીં બને. હિરલબેનનો સાથે અમારે ટેલિફોનિક ડિસ્કસ થઈ છે, એમણે પણ એવું કહી દીધું કે આ ગેટ અમે નહીં બનીએ, અહીંયા દિવાલ થઈ જશે. પણ અત્યારે અમે ઇજનેર પંડ્યા સાહેબ જે અચાનક અહીંયા આવી ગયા અને એમની સાથે અમારો ભેટો થઈ ગયો, તો આપ મીડિયાકર્મીનો પણ હું આભાર માનું છું કે આપની સાથે પણ વાત થઈ. એમનું એવું કહેવું છે કે ગેટ અહીંયા પ્લાનમાં છે અને અહીંયા ગેટ બનશે. હવે આ જે ડબલ જે જવાબો આવી રહ્યા છે એમાં અમે લોકો કન્ફ્યુઝ છીએ કે અમારે વાત માનવી તો માનવી કોની. પંડ્યા સાહેબ એવું કહે છે કે મારી પાસે નકશો છે, હું નકશા પ્રમાણે ચાલીશ. કોર્પોરેટર એવું કહે છે કે અમે આ ગેટ નહીં થવા દઈએ. પંડ્યા સાહેબ એવું કહે છે કમિશનર સાહેબ કહેશે એ પ્રમાણે હું ચાલીશ. કમિશનર સાહેબે પંડ્યા સાહેબને પ્લાન આપ્યો છે
એટલે આફ્ટર ઓલ એવું લાગે છે કે પેલા કંઈક અલગ જવાબ આવે છે, પેલા કંઈક અલગ જવાબ આવે છે, અને આ કેસનો કોઈ નિવેડો નથી આવવાનો. જે સ્થિતિ છે એ યથાવત રહેશે એવો અમને ડર છે અને એવું અમને લાગી રહ્યું છે. બિલકુલ. સવારે 4 વાગે ધારો કે શાકભાજીના ટેમ્પા આવે તો અહીંયા જે રેસિડન્ટ લોકો છે એની શું સ્થિતિ થાય એ તમે સમજી શકો છો. અમારી પરમિશન વગર, અમારી મંજૂરી વગર, અમારી બાંહેધરી વગર બિલકુલ આ રેસિડન્ટ એરિયામાં જમાલપુર જેવું શાક માર્કેટ ઊભી કર્યું છે. જમાલપુરવાળું શાક માર્કેટ અત્યારે અસલાલી રહી જાય છે એ લોકો ટ્રાફિકની સમસ્યા લીધે. એટલે એના ભાગરૂપે કદાચ આ શાક માર્કેટ અહીંયા મોટેરામાં લઈ આવ્યા હોય એવો અમને ભય છે. એટલે જમાલપુર જેવું એપીએમસી શાક માર્કેટ આ ના બની જશે એવી અમને ચોક્કસ ભીતિ છે, અને એટલા માટે આ શાક માર્કેટનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ. બીજી બાજુ આ અંગે એમસી વિભાગના પ્લાનિંગ ઇજનેર સાથે વાતચીત કરતા તેમણે જે પ્રમાણેનો પ્લાન તેમને આપવામાં આવ્યો છે તે રીતે જ શાકભાજી બજાર તૈયાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સાથે જ જે ગેટને લઈને સ્થાનિક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે તે ગેટ પણ ત્યાં જ બનાવવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું. જો કે સ્થાનિક લોકોના વિરોધને જોતા તેમણે આ અંગેની રજૂઆત આગળ કરશે તેવું આશ્વાસન આપ્યું હતું. શાક માર્કેટનું પાર્કિંગ અંદર ઓલરેડી આપેલું છે. બહારનો ગેટ એ ખુલ્લો જ છે. મેઇન રોડથી સોસાયટીનો જે ગેટ છે એ સોસાયટીના ગેટની સામે એ લોકોને રોડ પર પાર્કિંગ ના કરવું પડે એની વ્યવસ્થા એમણે કરવી પડે. રોડ વાઇડનિંગની જે એમની રજૂઆત હતી એ રોડ વાઇડનિંગની રજૂઆત અમે લઈ લીધેલી છે. એમને એટલે શું કહેવાય કહ્યું છે કે ભાઈ હવે ચોમાસા પછી આનો રોડનું કામ ચાલુ થઈ જશે. રોડ વાઇડનિંગ અહીંયા જે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે અહીંયા જે ગેટ છે એ અહીંયા ગેટ પડવાનો છે કે નથી પડવાનો? પડવાનો છે. તો તમે હમણાં એવું કીધું કે આગળથી પાર્કિંગ હશે ને આગળથી ગેટ હશે. આગળથી એ ગેટ છે, અહીંનો ગેટ રહેશે. ઓકે, એ ગેટ રહેશે, પણ કોર્પોરેટરનું કેવું એમ છે કે અહીંયા અમે આ ગેટ બંધ કરાવીશું, તો શું કહેશો તમે? કોર્પોરેટરે એવું કીધું હોય તો એમની જોડે ચર્ચા કરીને પછી એ પ્રમાણે વાત કરી લઈએ. યોગ્ય નથી. ડિઝાઇનમાં આ ગેટ બતાવેલો છે અને મેં આ બાબતના અહીંના સોસાયટીના રહીશો એમના ચેરમેન બધા જોડે વાત કરેલી જ છે ઓલરેડી. તો કોર્પોરેટરે અત્યાર સુધી તમને આ અંગે રજૂઆત કરી છે? કોર્પોરેટરની ગઈકાલે સાંજના રજૂઆત આવેલી હતી, એમની જોડે ચર્ચા કરી લઈશું મંગળવારે અને એ પ્રમાણે આગળ વધીશું. એક બાજુ ગેટનો વિવાદ છે તો બીજી બાજુ શાકભાજી બજાર માર્કેટમાં તૈયાર કરવામાં આવી રહેલ શૌચાલયને લઈને પણ વિવાદ ઊભો થયો છે. અને શૌચાલય જે સાઇડ ઊભું કરવામાં આવ્યું છે તેને અડીને આવેલ આકાશ દર્શન સોસાયટીના રહીશોએ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. અમારી સોસાયટીની ગેટની બિલકુલ પાછળ જ આ લોકોએ એક શાક માર્કેટનું આયોજન કર્યું છે. લગભગ મોટાભાગે કામ પૂર્ણ થઈ ગયું છે. જે ગેરકાયદેસર લોકો છે એને કાયદેસર બનાવવાનો મ્યુનિસિપાલિટી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને અમારા સોસાયટીના એક સભ્યના બિલકુલ કોર્ટની 3 મીટર દૂર જ એક પબ્લિક ટોયલેટનું આ લોકોએ કર્યું છે આયોજન. હવે પબ્લિક ટોયલેટ જાહેર ન્યુસન્સ થઈ ગયું છે. લગભગ 500 માણસો 1000 માણસો થાય અને સફાઈનું કામકાજ યોગ્ય ના થાય તો અમારી સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય વધી જશે અને અમારે રહેવાનું બહુ એ થઈ જશે. એટલા માટે અમારે મ્યુનિસિપાલિટી સત્તાધીશોને વિનવણી છે કે આ કાયદેસર રીતે બનેલા ગેરકાયદેસર લોકોને વસાવવા માટેનું જે વસાહત છે એ બંધ કરી અને આ બધું કાર્યક્રમ બંધ કરવું જોઈએ અને બધા આજુબાજુ સોસાયટીમાં જે ન્યુસન્સ ક્રિએટ થાય છે એ બંધ કરવા મહેરબાની કરશો જી. સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટર હિરલબેન ભાવસાર તેમજ ચેતનભાઈ પટેલને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે. કોર્પોરેટર હિરલબેન સાથે સ્થાનિક રહેવાસીની ફોન પર વાતચીત પણ થઈ હતી, જેમાં કોર્પોરેટર એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે 110% આ ગેટને તાળું મારવામાં આવશે અને સ્થાનિક લોકોને કોઈ તકલીફ નહીં પડે. આ ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. હું અલ્પેશભાઈની ઓફિસે 3-2 દિવસ પહેલા જ હતી, 15મી ઓગસ્ટના દિવસ આપણા શાક માર્કેટમાં ચર્ચા કરો. રમેશભાઈને ખબર છે અને અલ્પેશભાઈ જોડે વાત થઈ છે, બાંયધરી આપી છે. આપણે ભલે ગેટ ઓલો પાડ્યો છે પણ એ ગેટ ઓપન નથી કરવાનો. પણ તમને લાગે છે કે ભવિષ્યમાં નહીં ઓપન કરે? નહીં 110% બેન, 110%. કારણ કે બેન તમે બી અહીંયા રહો છો, હું બી બ્રોટઅપ અહીંયા જ છું. પછી દર્શનાબેન મારી વાત સાંભળો, હું કહું ને સાંભળો. હું તમારી જોડે મારી લડત બી ચાલુ છે. સાંભળો, પહેલા જ્યારે શાક માર્કેટ બહાર હતી ત્યારે 2-3 વખત ચપ્પા ને બધું વાગ્યું મારામારી, ત્યારે બી હું લાવી ત્યાં જ હતી. એસ્ટેટ ખાતા જોડે હું ત્યાં હતી, એ લોકોને ત્યાંથી ઉઠાયા ને બધું વસ્તુ થઈ. ભાઈ આપણે શાક માર્કેટની આ વાત થઈ, એ વખતે બી હું હતી ત્યાં. અને અત્યારે આ પ્રોબ્લેમ છે એના માટે બી હું તમારી સાથે છું. સાંભળો, એ ગેટ નહીં ઓપન થાય એની બાંયધરી હું આપું છું. આપ કેમેરામાં જોઈ શકો છો કે અહીંયા જે રોડ ઉપર દ્રશ્યો જોઈ શકો છો
કે અહીંયા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય એમ છે, કારણ કે આ નાનો રોડ છે, અહીંયા આગળ જો 2 ગાડી નીકળતી હોય ત્યારે બી ભવિષ્યમાં તકલીફ, જો શાક માર્કેટ બનશે અને અહીંયા જો ગેટ આપવામાં આવશે તો અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાશે. સાથે જ નાના બાળકો પણ અહીંયા રસ્તા ઉપર જ્યારે રમતા હોય છે ત્યારે તેમને પણ અકસ્માતનો ભય સતાવી શકે છે, કારણ કે ચોક્કસથી કહી શકાય કે અહીંયા જ્યારે શાક માર્કેટનો ગેટ આપવામાં આવશે તો ત્યાં આગળ વાહન પાર્કિંગ કરવામાં આવશે. સાથે જ શાક માર્કેટના જે વેપારીઓ જે છે, જે ધંધાદારીઓ, તે પણ અહીંયાથી પસાર થશે તો જે અહીંયા તેમની જે ગાડીઓ જે છે તે પણ પાર્ક કરશે. તો સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે અહીંયા જે એએમસી દ્વારા જે ગેટ બનાવવામાં આવી રહ્યો છે તે ગેટ બનાવવામાં ના આવે અને તેમને આગળથી એન્ટ્રી આપવામાં આવે, અથવા તો અહીંયા આગળ શાક માર્કેટ અમે નહીં બનવા દઈએ. કેમેરામેન રાહુલ સાથે હું ચિંતન સુથાર, બે ઇન્ડિયા, અમદાવાદ. તો હવે જોવું એ રહ્યું કે શાકભાજી બજારના જે ગેટને લઈને વિવાદ વકર્યો છે તેને એએમસી તાળું મારશે કે પછી સ્થાનિક લોકો તેની તાળાબંધી કરશે, તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.